Hello students, welcome back to another video lecture. And આપણું હતું ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ હતું, રાઈટ? એન્ડ એમાં આપણે લાસ્ટ ટાઈમ છે એ અમુક પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા હતા, બરાબર? કયા પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા હતા? તો કે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ કઈ કઈ છે. ઓકે, આજે કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે? તો કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ધેટ ઇઝ MTP. MTP means medical termination of pregnancy. What does it means? તો પ્રેગ્નન્સી હોય એ ઇન્ટેન્શનલી ઓર વોલન્ટરીલી જો ટર્મિનેટ કરવામાં આવે, બરાબર, કોઈના ફોર્સથી નહીં બટ ઇન્ટેન્શનલી, બરાબર, તો પ્રેગ્નન્સી જો ટર્મિનેટ કરવામાં આવતી હોય તો એને કહેવાય મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, બરાબર. મીન્સ પોતાની ડિઝાયરથી એ પોતાની પ્રેગ્નન્સી છે એ ટર્મિનેટ કરાવે છે, રાઈટ? નેક્સ્ટ થિંગ કે MTP છે એની શા માટે જરૂર પડે છે, બરાબર, કોઈ ઇશ્યુઝ છે કે નહીં, તો એ બધા પોઈન્ટ્સ આવશે, રાઈટ? તો ઓબ્વિયસ ઓલ્સો કોલ્ડ ઇન્ડ્યુસ્ડ અબોર્શન. હવે થતું કેવું હોય કે પર યર, આખા વર્લ્ડની વાત કરીએ તો પર યર 45 to 50 મિલિયન MTP છે એ પરફોર્મ થાય છે. 45 to 50 મિલિયન MTP, એનો મતલબ કે આટલી પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય છે, રાઈટ? તો જો એટલી પ્રેગ્નન્સી ટર્મિનેટ થતી હોય એનો મતલબ શું થયો કે પર યર એ 5 લેડીઝ પ્રેગ્નેન્ટ થાય, એ 5 લેડી પ્રેગ્નન્સી કન્સીવ કરે તો એ 5માંથી એક તો પ્રેગ્નન્સી પોતાની ટર્મિનેટ કરાવશે જ. પર યરની વાત થાય છે, 5 લેડીઝ પ્રેગ્નન્ટ થાય તો એમાંથી એક તો ટર્મિનેટ કરાવશે જ, બરાબર. તો એટલા માટે આખા વર્લ્ડમાં પર યર 45 to 50 મિલિયન જેટલી MTP પરફોર્મ થતા હોય, રાઈટ? વાય ધીસ ઇઝ નેસેસરી? તો એનું રીઝન છે કે ઇફ કોઇટસ જે છે, ઇન્ટરકોર્સ જે છે, બરાબર, એ વિધાઉટ પ્રોટેક્શન કરવામાં આવ્યું હોય, અથવા તો પ્રોટેક્શન ફેલ ગયું હોય, અથવા તો કોઈ રેપ કેસ છે તો એમાં તો પ્રોટેક્શન ફેલ પણ જાય અને પ્રોટેક્શન ના પણ હોય, રાઈટ? તો મેં તમને કયા કયા ચાન્સીસ કીધા કે ઇફ ઇન્ટરકોર્સ છે એ વિધાઉટ પ્રોટેક્શન થયું હોય, ઇન્ટરકોર્સ ડ્યુરિંગ પ્રોટેક્શન ફેલ ગયું હોય, ઓર રેપ કેસ છે તો એ કેસીસની અંદર MTP છે એ પરફોર્મ કરવામાં આવતી હોય, બરાબર? એ કેસીસની અંદર MTP પરફોર્મ કરવામાં આવતી હોય. બટ there is an issue, કારણ કે MTP પરફોર્મ કરવામાં આવે તો પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય છે. ઓબ્વિયસલી પહેલાં શું હજુ પણ એવું જ માનવામાં આવે કે એક જે ઇનોસન્ટ ચાઇલ્ડ છે, બરાબર, કે જે ડેવલપ થાય છે વોર્મની અંદર, એને શું કામ ટર્મિનેટ કરવામાં આવે? તો એના લીધે અમુક એથિકલ ઇશ્યુઝ હતા, અમુક સોશિયલ ઇશ્યુઝ હતા, અમુક ઇમોશનલ અટેચમેન્ટ પણ હોય એની સાથે. તો ધેર ઇઝ સમથિંગ ક્વેશ્ચન માર્ક કે MTPને લીગલાઇઝ કરવું કે નહીં, MTPને લીગલાઇઝ કરવું જોઈએ કે નહીં, એનો એક ક્વેશ્ચન માર્ક હતો, બરાબર? એના માટે કન્ફ્યુઝન હતી. તો પણ ઇન્ડિયાએ 1971માં એની ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું કે MTPને લીગલાઇઝ કરવું જોઈએ, બરાબર? આ જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી થાય છે, પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય છે, એને લીગલી પરમિશન આપો, બટ અમુક રિસ્ટ્રિક્શન સાથે, બરાબર, અમુક રિસ્ટ્રિક્શન સાથે. અધરવાઇઝ તો MTP 45-50થી ઉપર જતી રહી ને, બરાબર? તો અમુક રિસ્ટ્રિક્શન સાથે MTPને લીગલાઇઝ કરી, પરમિટેડ કરી, રાઈટ? કોણે? ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાએ 1971માં. ઓકે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, તો શું રિસ્ટ્રિક્શન રાખ્યા હતા? તો કે ઇફ, મેં તમને પહેલાં જ કીધું ઇફ ડ્યુરિંગ કોઇટસ જે બી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરી છે, ઇફ એ ફેલ જાય, રાઈટ, અને પ્રેગ્નન્સી કન્સીવ કરે તો એ ટર્મિનેટ કરી શકે. સેકન્ડ થિંગ કે ઇફ રેપ કેસ હોય, બરાબર, અને કોઈ લેડી પ્રેગ્નન્ટ થાય તો એ પ્રેગ્નન્સીને અબોર્ટ કરાવી શકે, એટલે કે ટર્મિનેટ કરી શકે. ઇફ એવું થાય કે કોઈ મધર છે, રાઈટ, હવે એને કન્ટિન્યુઅસ પ્રેગ્નન્સી રહી છે, કારણ કે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે પહેલાંના ટાઈમમાં શું થતું કે
એક ફેમિલીમાં ઘણા બધા ચાઇલ્ડ હોય, બરાબર. હવે એ તો એવા સ્લોગન નીકળ્યા છે, સ્મોલ ફેમિલી હેપી ફેમિલી, V2R2, રાઈટ. એ હવે નીકળો છે એ ટ્રેન્ડ. બટ પહેલાં તમે જોજો, હરીભરી ફેમિલી હતી, ચાઇલ્ડ્સ ઘણા બધા હોય, તો શું થતું હતું કે ભાઈ આટલા બધા ચાઇલ્ડ્સ હોય તો એ શું કરે, પોપ્યુલેશનને ઇન્ક્રીઝ કરે. તો ઓબ્વિયસલી એમટીપીમાં પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય છે, તો એનો મતલબ કે પોપ્યુલેશન ડિક્લાઇનિંગ થવામાં આનો એક હાથ છે, તો એક એ સારું કહેવાય. બટ એક જોતાં થોડુંક ઇશ્યુવાળું, એટલે કે ખરાબ પણ કહેવાય કે ભાઈ પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય છે, રાઈટ. તો એની સાથે ઇશ્યુ પણ હતા, એથિકલ, સોશિયલ, ઇમોશનલ એવા ઇશ્યુઝ પણ હતા. તો એના માટે થઈને રિસ્ટ્રિક્શન રાખ્યા કે અમુક કન્ડિશન્સ હોય તો એની અંડરમાં જ એમટીપી પરફોર્મ થશે. તો એક તો મેં તમને કીધું એ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ફેલ્યુઅર. સેકન્ડ થિંગ કે રેપ કેસ હોય તો પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકે. થર્ડ થિંગ કે સો મેની પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય, એનો મતલબ કે આગળ બહુ બધી પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય તો મધરનું બોડી એટલું વીક છે કે હવે એ પ્રેગ્નન્સી કન્સીવ કરે તો પણ બેબી છે એને પ્રોપર ન્યુટ્રિયન્ટ ના આપી શકે, એન્ડ મધરને કોઈ પ્રોબ્લેમ થાય એમ છે. ઘણી વખત એવા ઇશ્યુઝ બનતા હોય કે જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે ડૉક્ટર એવું એડવાઇસ કરે કે ભાઈ આઈ મીન એ રીતનો રિપોર્ટ આપે કે યા તો મધર છે એની લાઈફ સિક્યોર કરી શકાશે ને ક્યાં તો ચાઇલ્ડ, બરાબર. તો બેમાંથી એકને જ બચાવી શકાશે એવી કન્ડિશન પણ ઘણીવાર ક્રિએટ થતી હોય. શું કામે? કારણ કે મધરનું બોડી જ એટલું વીક થઈ ગયું એટલે, બરાબર. તો આવી કન્ડિશન્સ હોય ને ત્યારે અર્લી સ્ટેજમાં જ પ્રેગ્નન્સી શું કરવાની હોય, ટર્મિનેટ કરવાની હોય, બરાબર. તો એ બધા અમુક કહીએ ને કે શું કહી શકાય, રિસ્ટ્રિક્શન્સ આપ્યા હતા, રાઈટ. ધેન બીજું શું છે સારું એવું પોઈન્ટ્સ, બરાબર. તો એમટીપી છે એ ક્યારે કરવું જોઈએ, બરાબર. તો પ્રેગ્નન્સી છે એના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા, રાઈટ, કે પ્રેગ્નન્સીના ફર્સ્ટ 3 month, ધેટ ઇઝ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, એટલે કે 12 week ઓફ પ્રેગ્નન્સી. તો ત્યારે પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવી એકદમ સેફ છે, ત્યારે મધરને કોઈ પ્રોબ્લેમ આવે એવું છે નહીં, એટલે કે એકદમ રિસ્કી નથી. બટ ઇફ યુ આર ગોઈંગ બિયોન્ડ ધીસ, એનો મતલબ કે તમે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઉપર ડિલે કરી નાખો ટર્મિનેટ કરવાનું પ્રેગ્નન્સીને, બરાબર, તો ઇટ મે બી રિસ્કી. ઓકે, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી એ થોડીક કેવી છે, રિસ્કી. એનો મતલબ કે સેફ પીરિયડ પણ તમને લોકોને કહી દીધું, કયા કેસીસમાં પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકો એ પણ મેં તમને કહી દીધું, લીગલાઇઝ ક્યારે થયું હતું એ પણ તમને કહી દીધું, રાઈટ. સેકન્ડ થિંગ કે એમટીપી છે ને એ રેસ્ટ્રિક્ટેડ ક્યારે કરી છે કે પહેલાં શું થતું, ફિમેલ ફ્યુટીસાઇડ હતું, બરાબર. ફિમેલ ફ્યુટીસાઇડ હોય ને એનો મતલબ કે મધર વોમ્બમાં ફિમેલ ચાઇલ્ડ છે, તો ત્યારે શું થતું, એમનિયો સેન્ટેન્સીસ પરફોર્મ થતું. અને એમનિયો સેન્ટેન્સીસ શું છે એ અગેન મેં તમને કહી દીધેલું છે. તો એમનિયો સેન્ટેન્સીસ છે મીન્સ એમનિયોટિક ફ્લુઇડ લઈ અને અનબોર્ન ચાઇલ્ડ છે એની સેક્સ ટેસ્ટ કરવામાં આવે, એન્ડ ખબર પડે કે જો ફિમેલ છે તો એને અબોર્ટ કરાવી નાખતા ફોર્સફુલી, રાઈટ. તો એટલા માટે થઈ અને એનો મિસયુઝ ના થાય, એમનો સેન્ટેન્સીસનો મિસયુઝ ના થાય એટલે એને બેન કરી દીધું. એન્ડ ફિમેલ ફ્યુટીસાઇડની ખબર પડે તો એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન કરાવી નાખતા, તો એ પણ શું કર્યું, રેસ્ટ્રિક્ટેડ કર્યું, રાઈટ. અને એના ઉપર અમુક લોઝ છે એ અપ્લાય કર્યા, જેથી કરીને કોઈ પણ ફિમેલ છે, બરાબર, એનો ડિક્લાઇનિંગ રેશિયો જે વધી જતો હતો, ઓકે, ફિમેલ છે એ ચાઇલ્ડની નંબર ડિક્રીઝ થતા જતા હતા, એ હવે શું થઈ ગયા, એ લેવલમાં આવી ગયા, ઓકે. એ જે થતું હતું એ સ્ટોપ થઈ ગયું, રાઈટ. તો ધીઝ આર ધી પોઈન્ટ અબાઉટ એમટીપી, દેટ ઇઝ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ઓકે. સો let's move on to next topic, that is sexually transmitted disease એટલે કે STDs, okay, sexual transmitted disease. obviously intercourse through a disease transmit થાય છે, એટલા માટે જ કીધું છે sexually transmitted disease, બરાબર. during sex ચાન્સીસ છે કે ઇન્ફેક્ટેડ થવાના આ ડિઝીઝથી. તો ઓલ્સો નોન એઝ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, RIT આવે, બરાબર, ઓર RTI આવી શકે,
રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. ઓકે, તો એને એ પણ કહી શકો. એન્ડ બીજું તમે શું કહી શકો તો કે VD, વનરલ ડિઝીઝીસ. ઓકે, વનરલ ડિઝીઝીસ, રાઈટ. તો ધીઝ આર ધી 3 નેમ્સ ઓફ ધીસ. પછી શું છે તો કે એના તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે કે લાઇક ગોનોરિયા છે, સિફિલિસ છે, ટ્રાઇકોમોનિયાસિસ છે, જેનાઇટલ હર્પીસ છે, હિપેટાઇટિસ બી છે. દેન મોસ્ટ કોમન જે ટ્રેન્ડમાં છે, બરાબર, એન્ડ યુ આર ઓલ્સો અવેર ઓફ ધીસ, HIV ના લીધે. ઓકે, સો HIV ના લીધે જે થઈ જાય છે એઇડ્સ. ઓકે, તો એનાથી તો વેલ અવેર હોય બધાય. તો એ બધા ડિઝીઝ છે ને એ કયા છે તો કે એ બધા ડિઝીઝ છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, બરાબર. તો જે પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે ને એમાંથી ઇફ તમે વાત કરો હિપેટાઇટિસ બી એન્ડ એઇડ્સ, તો એનું જે ટ્રાન્સમિશન છે ને એ ઇન્ટરકોર્સ થ્રુ તો થાય જ છે, બરાબર. અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થ્રુ તો થાય જ છે, બરાબર. બટ શેરિંગ ઓફ ઇન્ફેક્શિયસ નીડલ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્સેટ્રા, કોઈના પણ બ્લડવાળી સિરિંજ હોય એ યુઝ થઈ હોય, કોઈને ધારી લો કે એઇડ્સ છે અથવા તો હિપેટાઇટિસ બી છે, હવે એના બ્લડવાળી સિરિંજ જો તમારા માટે યુઝ થઈ હોય તો તમારામાં એઇડ્સ કે હિપેટાઇટિસ બી ટ્રાન્સમિટ થઈ શકે. સેકન્ડ થિંગ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓબ્વિયસલી સર્જરી માટે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય બીજા કોઈ ઇન્ફેક્શિયસ પર્સનના જો બ્લડવાળા હોય એન્ડ એ તમારામાં યુઝ થયા હોય તો ઓબ્વિયસલી you will get a gift of sexual transmitted disease, right. Then with infected person, બરાબર, ઇન્ફેક્ટેડ પર્સન હોય એમાંથી બ્લડ ટ્રાન્સફ્યુઝન થયું હોય, બરાબર, ટ્રાન્સફ્યુઝન ઓફ બ્લડ. તો એમાંથી જો બ્લડ ટ્રાન્સફ્યુઝન મીન્સ કે કોઈ ઇન્ફેક્ટેડ પર્સન છે એનું બ્લડ તમને ડોનેટ કરવામાં આવ્યું હોય, તમારા બોડીમાં ડોનેટ કરવામાં આવ્યું હોય, તો એના લીધે પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ સ્પેશિયલી હેપેટાઇટિસ બી એન્ડ એઇડ્સ થઈ શકે. નેક્સ્ટ થિંગ, મધર ટુ ફિટસ. હવે મધર ઇન્ફેક્ટેડ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝથી તો એના ફિટસને પણ ચાન્સીસ છે એ ઇનહેરિટ થવાના ડિઝીઝ. ઓકે, દેન જે EC વાળું લખ્યું છે ને એ બધા જે છે, બરાબર, એક્સેપ્ટ હિપેટાઇટિસ બી, એઇડ્સ એન્ડ જેનાઇટલ હર્પીસ, આ 3 છે એને બાદ કરતાં જે બીજા બધા છે ધેટ ઇઝ ગોનોરિયા, સિફિલિસ, ક્લેમાઇડિયાસિસ, પછી જેનાઇટલ વોર્ડ છે, ટ્રાઇકોમોનિયાસિસ છે, એ બધાય EC મીન્સ અર્લી સ્ટેજમાં ક્યોરેબલ છે. અર્લી સ્ટેજમાં જો તમને ખ્યાલ આવી જાય કે કોઈ આવો ડિસીઝ થઈ ગયો છે તો અર્લી સ્ટેજમાં જો એનું ડિટેક્શન થઈ જાય, એ ડાયગ્નોસ થઈ જાય તો એ ક્યોરેબલ છે, ટોટલી ક્યોરેબલ છે, બરાબર. પછી બીજું તો કે અર્લી સિમ્ટમ્સ કયા હશે તો કે અર્લી સિમ્ટમ્સ હશે ઇચિંગ, ફ્લુઇડ ડિસ્ચાર્જ, સ્લાઇટ પેઇન, સ્વેલિંગ એક્સેટ્રા. ક્યાં તો કે જેનાઇટલ જે પાર્ટ છે ત્યાં આગળ ઇચિંગ, સ્વેલિંગ થઈ જાય, દેન ફ્લુઇડ ડિસ્ચાર્જ થઈ રાખે. ઓકે, દેન સ્લાઇટ પેઇન ફીલ થાય કારણ કે પહેલાં અમુકમાં રેશિસ થઈ જાય, બરાબર. અમુકમાં ઓરલ કેવિટી છે એમાં ઉપર જે પેલેટ છે ત્યાં આગળ ફોલિયો થાય, બરાબર. તો ઘણા બધા એવા અર્લી સિમ્ટમ્સ હોય અને એ અર્લી સિમ્ટમ્સ જો તમને ખ્યાલ આવી જાય, હવે તમે ભણ્યા હોય તો ખ્યાલ હોય, તો અર્લી સિમ્ટમ્સ જો તમને ખ્યાલ આવી જાય કે કાંઈક તો ગડબડ છે, કુછ તો ગડબડ હે દયા, તો તમે લોકો ડાયરેક્ટલી જે ક્વોલિફાઈડ ડૉક્ટર હોય એની પાસે જઈ શકો એન્ડ એ ક્વોલિફાઈડ ડૉક્ટર ડાયગ્નોસ કરે, બરાબર. એટલે તમે ડાયરેક્ટલી એની મેડિસિન ચાલુ કરી દો એટલે એ અર્લી ક્યોર થઈ જાય, બરાબર. અર્લી સ્ટેજમાં શું થઈ જાય, ક્યોર થઈ જાય, ટોટલી ક્યોર થઈ જાય, તમે ફ્રી થઈ જાઓ એ ડિઝીઝથી. બટ અહીંયા આગળ પ્રોબ્લેમ પણ છે કે ઇફ તમે ના જાઓ, બરાબર, અને જો તમે ન જઈ શક્યા અથવા તો તમે એ સિમ્ટમ્સને ઇગ્નોર કર્યા અને તમે કોઈ ડૉક્ટરની એડવાઇસ ના લીધી, તમે ના તો ડાયગ્નોસ કરાવ્યું, તો પછી એ વર્સ થઈ જશે, એ વધારે શું થઈ જશે, વર્સ થઈ જશે અને એના લીધે પછી બીજા ડિઝીઝ પણ સ્ટાર્ટ થશે, બરાબર. ઇફ તમે એ સિમ્ટમ્સને ધ્યાને ન લીધા, ડૉક્ટર પાસે ન ગયા, તો પછી એ ડિઝીઝ છે એની એડવર્સ ઇફેક્ટ એ પણ થશે કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ થઈ જશે. પેલ્વિક ગર્ડલ હોય ને તો ત્યાં ઇન્ફ્લામેટરી ડિઝીઝ થઈ જાય, દેન અબોર્શનની નોબત આવી જાય, સ્ટીલ બર્થ્સ,
એક્ટોપિક પ્રેગ્નન્સીસ, ઇનફર્ટિલિટી, કેન્સર ઓફ રિપ્રોડક્ટિવ ટ્રેક આ થવાના ફૂલ્લી ચાન્સીસ છે. બરાબર. તો જો આ ડિઝીઝને ઇફ તમે ક્યોર ના કર્યા તો બીજા ડિઝીઝ રેડી છે થવા માટે. એનો મતલબ કે અર્લી સિમ્ટોમ્સ જેવા દેખાણા, ભલે ને ગમે એ હોય, આ ડિઝીઝ હોય કે ના હોય, બીજાના કોઈ સિમ્ટોમ્સ હોય, બટ જલ્દીથી ડૉક્ટરની શું લેવાની, એડવાઇસ લેવાની. બરાબર. શું ખબર એ કયો ડિઝીઝ હોય. બટ ટ્વિસ્ટ એ છે કે મેલમાં હોય ને અર્લી સિમ્ટોમ્સ તો ખ્યાલ આવી જાય, બટ ફિમેલ સાથે તો એટલો બધો ઇન્સાફ થયો છે, ઇન્સાફ નહીં, ના ઇન્સાફ થયો છે કે ફિમેલ્સમાં જ્યારે આ બધા ડિઝીઝ થાય છે ત્યારે અર્લી સિમ્ટોમ્સ મળતા જ નથી. અર્લી સિમ્ટોમ્સ મળતા જ નથી. એનો મતલબ કે ફિમેલ જે છે એમાં અર્લી સિમ્ટોમ્સ ન મળવાને લીધે ફિમેલ અનડિટેક્ટેડ રહી. બરાબર. ફિમેલ છે એમાં અર્લી ડાયગ્નોસિસ પોસિબલ જ નથી. એન્ડ જો અર્લી ડાયગ્નોસિસ ના થાય તો યુ કેન વેરી વેલ નો ધીસ કે ભાઈ એની પછી એડવર્સ ઇફેક્ટ થશે. બરાબર. તો આવું છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝનું. બરાબર. હવે બીજું શું કીધું છે કે આ એજ ગ્રુપના જે પર્સન્સ છે 15 to 24 યર્સ, બરાબર, એમાં મેક્સિમમ ચાન્સ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થવાના. રિપોર્ટ એવું કહે છે. બરાબર. રિપોર્ટ્સ જે થતા હોય ને એ એવું કહે છે કે મેક્સિમમ કોને થાય છે તો કે 15 to 24 યર્સના વચ્ચેના જે એજ ગ્રુપના છે ઇન્ડિવિડ્યુઅલ એને. બટ એ લોકોએ પેનિક થવાની જરૂર નથી. એમાંથી તમે પણ હશો, બટ પેનિક થવાની કોઈ જરૂર નથી. કારણ કે ઇફ તમને ખબર હોય કે કયા પ્રોટેક્શન મેન્ટેન કરવા તો તમે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝને ઓવરકમ કરી શકો. બરાબર. તો સેફ્ટી ઇઝ બેટર દેન ક્યોર એવું કહેવામાં આવે છે ને. તો થાય એ પહેલાં એના કરતાં સેફ્ટી રાખો. બરાબર. થાય એ પછી ક્યોર કરવું એના કરતાં પહેલેથી જ શું રાખવાની, સેફ્ટી. તો એવું જ કહે છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ માટે કે ભાઈ અનનોન પર્સન સાથે ઇન્ટરકોર્સ ના થવું જોઈએ, અથવા તો ઇન્ટરકોર્સ થાય મલ્ટિપલ ઇન્ડિવિડ્યુઅલ સાથે પણ ના થવું જોઈએ. બરાબર. મલ્ટિપલ ઇન્ડિવિડ્યુઅલ, મલ્ટિપલ પાર્ટનર સાથે જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય તો પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થવાના ચાન્સીસ છે. ધેન સેકન્ડલી અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ ના થવું જોઈએ. બરાબર. પ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ એનો મતલબ કે જ્યારે પણ ઇન્ટરકોર્સ થાય ત્યારે કોન્ડમ છે ઓર કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ લાઈક ફિમેલના કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ હોય બેરિયર મેથડ, ઓર મેલના કોન્ટ્રાસેપ્ટિવ મેથડ હોય તો એ યુઝ કરો તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ સ્પેશિયલી એડ્સ નહીં થાય. બરાબર. ચાન્સીસ, રિસ્ક ઓછા થઈ ગયા. ધેન બીજું તમને ખબર છે કે ભાઈ કોઈની યુઝ કરેલી સિરિંજ હોય તો એ યુઝ નહીં કરવાની, તો પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ તમારામાં ટ્રાન્સમિટ થશે નહીં. તો ધીઝ આર ધી પ્રિકોશન્સ, ધીઝ આર ધી સેફ્ટી મેજર્સ કે જે તમે લો તો આગળ જઈને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં. રાઈટ. તો બસ આટલું હતું સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝમાં. બીજું કશું છે નહીં. અને RCH જે છે, બરાબર, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેરનું જે પ્રોગ્રામ હતો ને, ઇમ્પ્રુવડ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું, એ પણ સ્પેશિયલી એવી જ એડવાઇસ આપે છે કે આ જે મેજર્સ મેં તમને કીધા ને, સેફ્ટી મેજર્સ, બરાબર, એને સારી રીતે ફોલો કરવાનું કહે છે. સો દેટ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જેને પણ જે ઇન્ડિવિડ્યુઅલને થાય છે એનો રેશિયો કેવો થઈ શકે, ડિક્રીઝ થઈ શકે. ઓકે, ચલો મૂવ ઓન ટુ નેક્સ્ટ ટોપિક. બટ એ પહેલાં ઇફ તમારે સ્ક્રીનશોટ લેવો હોય, મેં બધા પોઈન્ટ અહીંયા આગળ નથી લખ્યા, પોઈન્ટર્સ બધા જ નથી લખ્યા, કારણ કે એક કહાની જેવું છે, એટલે અમુક પોઈન્ટર્સ જે ઇમ્પોર્ટન્ટ હતા એ મેં લખ્યા છે અને તમને ટેક્સ્ટ બુકમાં મળી જશે બધા પોઈન્ટ્સ છે. બટ તો પણ તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો હું તમને ટાઈમ આપું છું. ઓકે, ગો ફોર ઇટ. Okay, so our next topic and last topic is infertility. So, ઇન્ડિયામાં મોસ્ટ ઓફ ધી કપલ્સ એવા છે કે જે ઇનફર્ટાઇલ છે. વોટ ઇઝ ધ મિનિંગ બાય ઇનફર્ટાઇલ? ઇનફર્ટાઇલ મતલબ કે they cannot have a baby, right?
એનો મતલબ કે પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી શકતા ઓર એની ચાઇલ્ડ ડિઝાયર છે બટ એ ચાઇલ્ડ કરી શકતા નથી. એનો મતલબ કે પ્રેગ્નન્સી કન્સીવમાં પ્રોબ્લેમ આવે છે. અને બ્લેમ હર વખતે કોના ઉપર જાય છે? ફિમેલ્સ ઉપર જાય છે. બટ ફિમેલને બ્લેમ કરવા કરતાં જે પણ કંઈક ડાયગ્નોઝ થાય ત્યારે ખબર પડે કે મેલનું પણ કોઈ ડિફેક્ટ હશે, રાઈટ. તો ઇનફર્ટાઇલ કપલ્સ એટલે કે જે બેબી છે એ પ્લાનિંગ કરી શકતા નથી, રાઈટ. તો એના માટે ઘણા બધા રીઝન હોઈ શકે. નોટ ઓન્લી ફિમેલ બટ મેલ પણ એટલો જ રિસ્પોન્સિબલ છે ઇનફર્ટિલિટી માટે. ઓકે, તો રીઝન્સ છે ફિઝિકલ પણ હોઈ શકે, કોન્જેનાઇટલ ડિઝીઝીસ પણ હોઈ શકે, ડ્રગ્સ અમુક લીધા હોય તો એના લીધે પ્રેગ્નન્સી કન્સીવ ના થાય, ઇમ્યુનોલોજીકલ ઇશ્યુઝ હોય, સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય તો એના લીધે પણ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થતી હોય, એ પણ ઇનફર્ટિલિટીના રીઝન્સ હોઈ શકે, રાઈટ. તો એની ક્યોર કેમ કરવી? તો અહીંયા આગળ અમુક સોલ્યુશન છે કે જેના થ્રુ ઇનફર્ટિલિટી છે. જો અમુક એવા મેડિકલ સેન્ટર્સ છે કે જેના લીધે, જેની એડવાઇસ થ્રુ, જે ક્વોલિફાઈડ ડૉક્ટર હોય એની એડવાઇસ અંડર ઇનફર્ટિલિટીથી જે પણ કંઈ પીડિતો હોય એ એની એડવાઇસથી, મેડિસિન્સથી એની ઇનફર્ટિલિટી ક્યોર કરી શકે, રાઈટ. બટ એવા કપલ્સ, બરાબર, કે જેમાં મેડિસિન્સ છે એ વર્ક કરે એમ નથી, બરાબર, જેની ઇનફર્ટિલિટી છે એ મેડિસિનથી ક્યોરેબલ નથી, તો એના માટે પણ અમુક સોલ્યુશન છે. અને એ સોલ્યુશન કયા કયા છે? તો કે એ સોલ્યુશન છે ART, દેટ ઇઝ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, બરાબર, જેની અંદર મેડિસિન્સથી પણ ક્યોર નથી થતા, બરાબર, ઇનફર્ટિલિટી. એના માટે છે અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ. તો અહીંયા જે લિસ્ટ કરી છે ને એ બધી અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ છે, બરાબર. ફર્સ્ટ વન ઇઝ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન? તો ધારી લો કે બોડીમાં ફર્ટિલાઇઝેશન પ્રોબ્લેમ થાય છે, ફર્ટિલાઇઝેશન નથી થતું, બરાબર. સમહાવ એવું થાય કે મેલ છે એ ઇન્સેમિનેશનમાં પ્રોબ્લેમ થાય છે, એ ઇજેક્યુલેટ નથી કરી શકતો સીમેન સેમ્પલ, ઓર એના જે પણ કાંઈ સીમેન સેમ્પલ છે એમાં સ્પર્મ કાઉન્ટ ઓછા છે, તો સ્પર્મ્સ છે એટલા બધા નથી કે જેથી કરીને એ ઓવમ સુધી પહોંચી શકે. તો એનો મતલબ કે એના બોડીમાં, ફિમેલ બોડીમાં ફર્ટિલાઇઝેશન થતું નથી. એનો મતલબ ફિમેલનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ મેલનો છે, રાઈટ. તો એવી કન્ડિશન પણ ક્રિએટ થાય. મેં તમને એક કન્ડિશન કીધી, આવી ઘણી બધી કન્ડિશન્સ હોઈ શકે. તો એ કન્ડિશનમાં શું કરવું? તો કે એ કન્ડિશનમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં શું થાય? તો કે ઇન વિટ્રો, બરાબર, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં શું થાય? એક હોય ઇન વિવો એટલે કે બહારની સાઈડ ફર્ટિલાઇઝેશન થાય, એક છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બરાબર. તો ઇન વિવો એન્ડ ઇન વિટ્રો મીન્સ ઇનસાઇડ ધ બોડી એન્ડ આઉટસાઇડ ધ બોડી એવું સાબિત થાય, બરાબર. તો જનરલી શું કરવામાં આવતું હોય? તો કે લેબોરેટરીમાં, બરાબર, લેબોરેટરીની અંદર ઓવમ એન્ડ સ્પર્મ, ઓવમ એન્ડ સ્પર્મ એ બોડીની અંદર જેવી છે કન્ડિશન, ઇન વિટ્રોની વાત કરું છું, બોડીની અંદર જેવી કન્ડિશન છે ને, બરાબર, એવી જ સેમ કન્ડિશન બહાર આપવામાં આવે, લેબોરેટરીમાં ક્રિએટ કરવામાં આવે એવી કન્ડિશન, રાઈટ. એન્ડ લેબોરેટરીમાં ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે, બરાબર. ઓલામાં શું હતું? સ્પર્મ પહોંચી નહોતા શકતા ઓવમ સુધી. અહીંયા આગળ શું થાય કે ફર્ટિલાઇઝેશન છે લેબોરેટરીમાં કરાવવામાં આવે અને ફર્ટિલાઇઝેશન થાય લેબોરેટરીમાં, બરાબર. અંદર જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ હોય એવું જ પ્રોવાઈડ કરવામાં આવે, સ્પેશિયલ કન્ડિશન ક્રિએટ કરવામાં આવે અને જેવું ફર્ટિલાઇઝેશન થઈ જાય, બરાબર, આ ઓવમ સ્પર્મ છે એ મે બી એ જ કપલના પણ હોઈ શકે, ઓર જો એ કપલમાં પ્રોબ્લેમ હોય તો એ બીજા ડોનરના પણ યુઝ કરી શકે, ઓવમ એન્ડ સ્પર્મ, બરાબર. તો ફર્ટિલાઇઝેશન થાય એટલે શું પ્રોડ્યુસ થાય? ઝાયગોટ. ઝાયગોટ હોય પછી ડેવલપ થઈને શું બને? એમ્બ્રિયો. તો જેવો એમ્બ્રિયો બની ગયો, ક્યાં બન્યો? આઉટસાઇડ ધ બોડી, એટલે કે લેબોરેટરીમાં ફોર્મ થયો છે, રાઈટ, એમ્બ્રિયો. તો હવે એ એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ ક્યાં કરાવવું? તો કે એ એમ્બ્રિયોને EF, એનો મતલબ કે એમ્બ્રિયો ટ્રાન્સફર કરો. હવે શું કરવાનું છે? એમ્બ્રિયોને
ટ્રાન્સફર કરવાનો છે. તો એમ્બ્રિયોને ક્યાં ટ્રાન્સફર કરશું? તો કે ઈધર એ એમ્બ્રિયોને તમે ફેલોપિયન ટ્યુબમાં ટ્રાન્સફર કરી શકો ઓર તમે યુટરસમાં ડાયરેક્ટલી પણ ટ્રાન્સફર કરી શકો. તો લેટ્સ મૂવ ઓન ટુ ધીસ કે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામનું તમે સાંભળ્યું હશે. તો ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામમાં શું થાય? તો કે ફિમેલના ઓવા લેવામાં આવે. જો મેં તમને આ કીધું ને એ જ આખું એક્સપ્લેન કરું છું. ફિમેલ્સમાંથી ઓવા લેવામાં આવે. હવે એ ફિમેલ છે એ પેલી કપલ છે ઇનફર્ટિલિટીનો શિકાર થયેલું કપલ, તો એ ફિમેલના ઓવા પણ હોઈ શકે. અને જો એ ઓવા પ્રોડ્યુસ ના કરી શકે ઇન ધ કેસ, બરાબર, તો કોઈ બીજી ફિમેલ હોય એના ડોનેટ કરેલા ઓવા પણ લઈ શકે. સેમ એઝ ફોર મેલ, કે એ મેલ હોય એના સ્પર્મ, ઓર જો એના સ્પર્મ કાઉન્ટ ઘટતો હોય ઓર એના સ્પર્મ ઇનફ મોટાઇલ ના હોય તો બીજા ડોનર છે એ મેલ છે એના સ્પર્મ પણ લઈ શકે. એટલે કે કાં તો હસબન્ડ વાઈફના જ ઓવા સ્પર્મ છે અને કાં તો બીજા ડોનર મેલ ફિમેલ હોય એના પણ સ્પર્મ એન્ડ ઓવમ લઈ શકાય, રાઈટ. તો એના લેબોરેટરીમાં ઓવા અને સ્પર્મ લીધા છે, ઘણા બધા ઓવા લીધા છે. એટલે જો ચાન્સીસ રહે ને કે ભાઈ આટલા બધા ઝાયગોટ બને તો એમાંથી એકાદું તો એમ કે ઇમ્પ્લાન્ટ થાય. તો પછી શું થાય? તો કે ઇન ધ લેબોરેટરી લીધું છે સ્પેશિયલ કન્ડિશન અંડર, બરાબર, અંદર બોડીની અંદર જેવી કન્ડિશન હોય એવી જ બહાર કન્ડિશન રાખવામાં આવી છે. અને જેવું ફર્ટિલાઇઝેશન થઈ જાય અને ઝાયગોટ ફોર્મ થાય તો એ ઝાયગોટને થોડુંક ડેવલપ થવા દેવું પડે. ઝાયગોટ છે એ સિંગલ સેલ સ્ટેજ છે, સિંગલ સેલ. હવે એ સિંગલ સેલ છે એ ડેવલપ થશે, બરાબર, તો શું થશે? તો કે નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થશે. તો ધારી લો કે ઝાયગોટમાંથી નંબર ઓફ સેલ થયા અપ ટુ 8, તો 8 સેલવાળી સ્ટેજ યાદ છે આપણે જ્યારે ઇમ્પ્લાન્ટેશન કર્યું હતું ત્યારે આખું સ્ટડી કર્યું હતું કે 1 સેલ સ્ટેજ, દેન 2 સેલ સ્ટેજ, દેન 4 સેલ સ્ટેજ, દેન 8 સેલ સ્ટેજ, રાઈટ. તો 8 સેલવાળી સ્ટેજ આવે તો આ સેલ્સને કહેવાય બ્લાસ્ટોમિયર્સ, બરાબર. તો જેવા એ બ્લાસ્ટોમિયર્સ બને અર્લી સ્ટેજ વાળો એમ્બ્રિયો, તો એને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? તો કે એને ફેલોપિયન ટ્યુબમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ ઓવિડક્ટ પણ કહી શકો અને ફેલોપિયન ટ્યુબ પણ કહી શકો. તો ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? ફેલોપિયન ટ્યુબમાં. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય ઝિફ્ટ. ઝિફ્ટ મીન્સ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર એટલે ડાયરેક્ટલી તમે ઝાયગોટ છે એને જો ડેવલપ ના કરવું હોય તો ડાયરેક્ટલી ઝાયગોટને પણ અહીંયા ટ્રાન્સફર કરી શકો. એન્ડ એમ્બ્રિયો બની ગયા હોય તો એમ્બ્રિયોને પણ અહીંયા ટ્રાન્સફર કરી શકો. ક્યાં આગળ? તો કે ફેલોપિયન ટ્યુબ. પછી શું થશે? તો કે ફેલોપિયન ટ્યુબમાંથી એ મૂવ થઈ અને ક્યાં જતું રહેશે? તો કે અહીંયા જતું રહેશે, બરાબર. તો આ એક ટેકનિક છે ઝિફ્ટ. સેકન્ડ ટેકનિક આપું કે ધારી લો કે અર્લી એમ્બ્રિયો હતો એમાં 8 બ્લાસ્ટોમિયરને બદલે વધારે બ્લાસ્ટોમિયર બની ગયા છે, બરાબર, થોડુંક વધારે ડેવલપ થઈ ગયું છે. તો થોડુંક વધારે ડેવલપ થઈ ગયું હોય તો અહીંથી જતું અહીંયા પહોંચે ત્યારે વધારે ડેવલપ થાય ને. તો એનો મતલબ કે હવે એનો યુટરસમાં ડાયરેક્ટ જ ઇમ્પ્લાન્ટ કરી દો ને, કારણ કે હવે અહીંયા આવવાનો કોઈ મતલબ નથી. તો જો 8થી વધારે બ્લાસ્ટોમિયા બની ગયા હોય, એમ્બ્રિયો થોડોક વધારે ડેવલપ થઈ ગયો હોય તો એને ડાયરેક્ટલી યુટરસમાં ટ્રાન્સફર કરો, બરાબર. તો એને કહેવાય ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. અહીંયા હતું ફેલોપિયન ટ્યુબ ટ્રાન્સફર, રાઈટ. ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટને ફેલોપિયન ટ્યુબમાં ટ્રાન્સફર કરતા હતા. ઇન્ટ્રા યુટેરાઇન યુટેરસની અંદર ટ્રાન્સફર કરો, રાઈટ, જો વધારે ડેવલપ થઈ ગયો હોય તો. ઓકે, નાવ ઇન વિવો ફર્ટિલાઇઝેશન. ઇન વિવો ફર્ટિલાઇઝેશન એટલે શું? તો કે એવી ફિમેલ કે જે ઓવમ પ્રોડ્યુસ નથી કરી શકતી અથવા તો એવો હસબન્ડ એનો કે જેની પાસે સ્પર્મ્સ નથી, તો એમાં શું થાય કે એની જે ફેલોપિયન ટ્યુબ હોય ને, બરાબર, એની જે ફેલોપિયન ટ્યુબ છે ત્યાં આગળ ગેમેટ્સ ટ્રાન્સફર કરવામાં આવે અને પછી અહીંયા ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે. ઇન વિવો એટલે બોડીની અંદર જ થાય જ, પણ ગેમેટ ટ્રાન્સફર કરીને. તો એ કેવી રીતે? તો કે ગિફ્ટ. આ ઝિફ્ટ તો થઈ ગયું ને, હવે ગિફ્ટ. ગિફ્ટ મીન્સ ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફિલોપિયન ટ્રાન્સફર. જેની પાસે ગેમેટ્સ નથી ફોર્મ થતા, જે હસબન્ડ વાઈફ છે જેને ગેમેટ ફોર્મેશનમાં પ્રોબ્લેમ થાય છે, એને ગેમેટ્સ ડાયરેક્ટલી ક્યાં સેન્ડ કરવાના? એના ફેલોપિયન ટ્યુબમાં ઇન્સર્ટ કરાવવાના, બરાબર. અને ત્યાં આગળ પછી તમે ઇન્સર્ટ કરાવી દો એટલે ત્યાં આગળ લોકેશન તો છે જ, બરાબર. તો ત્યાં આગળ ઝાયગોટ ફોર્મ થશે ફર્ટિલાઇઝેશન થઈને, એન્ડ ધેન તો પછી બધું ઇમ્પ્લાન્ટેશન એ બધું તો એની ઓટોમેટિકલી થઈ જશે નેચરલી વેમાં. ઓકે, ધેન છે ICSI ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક
ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. હવે આમાં શું થાય છે, ઇન્ટ્રા મીન્સ અંદર, સાઇટોપ્લાઝમ, તો ઓવમ છે એનું સાઇટોપ્લાઝમ હોય ને, ઓવમ એના સાઇટોપ્લાઝમમાં ડાયરેક્ટલી સ્પર્મનું ઇન્જેક્શન આપવામાં આવે. એનો મતલબ કે પહેલાં હસબન્ડ હતા ને જેને, એના બરાબર એને કંઈક સ્પર્મમાં ડિફેક્ટ છે, એનો મતલબ કે એના સ્પર્મ છે એ ફર્ટિલાઇઝેશન માટે કેપેબલ નથી, તો શું કરવામાં આવે, ડાયરેક્ટલી એના સ્પર્મનું સેમ્પલ લઈ, હસબન્ડના સ્પર્મનું સેમ્પલ લઈ સિમેન સેમ્પલમાંથી, એન્ડ એ સ્પર્મને ડાયરેક્ટલી ઇન્જેક્ટ કરવામાં આવે ઓવમમાં. એટલે ડાયરેક્ટલી ઇન્જેક્ટ અંદર કરવામાં આવે એટલે સ્પર્મનું ન્યુક્લિયસ એન્ડ ઓવમનું ન્યુક્લિયસ ફ્યુઝ થાય એન્ડ દેન શું ફોર્મ થાય, ઝાયગોટ. બરાબર, તો પછી ઝાયગોટ પછી તો એ ડાયરેક્ટલી સ્ટાર્ટ થઈ જશે એમ્બ્રિયો ફોર્મેશન, ઇમ્પ્લાન્ટેશન થશે, ફિટસ બનશે અને આખું બેબી ફોર્મ થઈ જશે, રાઈટ. પછી છે AI, દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તો હમણાં મેં થોડીક વાર પહેલાં કીધું હતું કે હસબન્ડ હોય, ઇફ એને ઇજેક્યુલેશનમાં પ્રોબ્લેમ થતી હોય, ઇફ એને ઇન્સેમિનેશનમાં પ્રોબ્લેમ થતી હોય, એનો મતલબ કે એ પોતાનું સિમેન સેમ્પલ વજાઇનલ ટ્રેકમાં ત્યાં આગળ રિલીઝ નથી કરી શકતા, બરાબર, એમાં પ્રોબ્લેમ આવે છે, તો પછી આર્ટિફિશિયલી ઇન્સેમિનેશન કરવામાં આવે. એનો મતલબ કે મેડિકલ એટલે કે મેડિકલ કન્ડિશન હેઠળ શું કરવામાં આવે કે સિમેન સેમ્પલ હોય ને, બરાબર, એને આર્ટિફિશિયલી અમુક ટેકનોલોજીથી આર્ટિફિશિયલી વજાઇનલ ટ્રેકમાં ડાયરેક્ટલી રિલીઝ કરવામાં આવે, અથવા તો એના ડાયરેક્ટલી યુટરસમાં રિલીઝ કરવામાં આવે. શું કરવામાં આવે, કાં તો એના વજાઇનલ ટ્રેકમાં રિલીઝ કરવામાં આવે ને કાં તો ડાયરેક્ટલી યુટરસમાં રિલીઝ કરવામાં આવે. શું, સિમેન સેમ્પલ, બરાબર, કારણ કે મેલ કેપેબલ નથી ઇન્સેમિનેશન કરવા માટે, તો એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. મેલ કરે તો એ નેચરલી હોત, બટ ટેકનોલોજી અંડર થાય આર્ટિફિશિયલી. તો એના માટે જ કીધું છે IUI, એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, બરાબર, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. જસ્ટ અ મિનિટ. ઓકે, તો ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન મતલબ કે યુટરસમાં ઇન્સેમિનેશન આર્ટિફિશિયલી કરાવવાનું છે, બરાબર, ડાયરેક્ટલી ત્યાં આગળ સિમેન સેમ્પલ હોય એ રિલીઝ કરાવવાનું છે. તો આ બધી ટેકનિક હોય એનાથી ઇનફર્ટિલિટીને શું કરી શકાય, ક્યોર કરી શકાય. એનો મતલબ કે ઇનફર્ટિલિટીનો એક સોલ્યુશન કાઢી શકાય, રાઈટ. બટ તમે વિચારવા જાઓ તો એક થિંગ એ પણ છે કે આ બધી ટેકનિક્સ છે એના માટે શું જોઈએ, સારા એવા મોડિફાઈડ ટેકનોલોજીસ જોઈએ, બરાબર. દેન એ બધી કોસ્ટલી પણ હોય. એનો મતલબ એવો છે કે બધા જ ઇનફર્ટાઇલ કપલ છે એ આ ટેકનોલોજીસને યુઝ કરી શકે નહીં, કારણ કે આ બધી ટેકનોલોજીસ કેવી છે, કોસ્ટલી છે. એનો મતલબ કે અમુક જ કપલ્સ છે કે જે આનો એડવાન્ટેજ લઈ શકે, રાઈટ. તો બાકીના જે પણ કપલ્સ છે, બરાબર, જે ઇન્ફર્ટિલિટીનો શિકાર છે, તો ઇન્ડિયામાં ઘણા બધા એવા ચાઇલ્ડ છે, બરાબર, કે જે ઓર્ફાન ચાઇલ્ડ છે, કે જે મેચ્યોરિટી સુધી કદાચ એની ક્યોર ના કરવામાં, ટૂંકમાં એને કેર ના કરવામાં આવે. ક્યોર શું, કેર, આ બધું ડિઝીઝ સાંભળીને ક્યોર જ આવે છે, કેર ના કરવામાં આવે તો મે બી એ મેચ્યોરિટી સુધી ના પણ પહોંચે. તો હવે તો લીગલી અડોપ્શનનો ઓપ્શન પણ છે, બરાબર. તો તમે અડોપ્ટ કરી શકો કોઈ પણ ચાઇલ્ડ હોય એને. સો એ પણ એક પેરેન્ટલહુડ માટે, જો તમે પેરેન્ટલહુડનું વિચારતા હોય, બરાબર, તો એના માટે ચાઇલ્ડ અડોપ્શન પણ એક ઓપ્શન છે, રાઈટ. તો બસ આટલું છે. ઇનફર્ટિલિટીને કાં તો તમે મેડિસિનથી ક્યોર કરી શકો, મેડિસિનથી પણ ના ક્યોરેબલ હોય તો ધીઝ આર ધી ટેકનિક, બરાબર, કે જેને તમે યુઝ કરી શકો. બટ અગેન કોસ્ટલી છે, બરાબર. ઇફેક્ટિવ તો છે જ, બટ કોસ્ટલી છે. સારા એવા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય, સો બધા એને યુઝ કરી શકે નહીં, બરાબર. સો બધા કપલ્સની ઇનફર્ટિલિટી છે એનું સોલ્યુશન ના થઈ શકે. સો એડોપ્શન ઇઝ ધ અનધર ઓપ્શન. ઓકે, ચલો. તો અહીંયા આગળ આ ચેપ્ટર જે છે રિપ્રોડક્ટિવ હેલ્થ આપણું કમ્પ્લીટ થાય છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે, નેક્સ્ટ ચેપ્ટર આઈ મીન ટુ સે ન્યૂ ચેપ્ટર સાથે પાછા મળીશું. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય.